શું કોઈ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સપનું જોઈ રહ્યું છે? તો ગુજરાત સરકારની જે આ મહિલા સ્વાવલંબન યોજના છે ને, એ કદાચ એ સપનાને પાંખો આપી શકે છે. આજે આપણે આ યોજનાની એક વિગતને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનો રસ્તો છે ને, એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય. તો ચાલો આજે આપણે આખી યોજનાને 4 મુખ્ય ભાગમાં સમજીશું. સૌથી પહેલાં કે ભાઈ આ યોજના છે શું? બીજું, એનાથી ફાયદા શું શું મળે છે? ત્રીજું, કોણ કોણ આનો લાભ લઈ શકે? અને સૌથી છેલ્લે અને સૌથી અગત્યનું કે અરજી કરવાની સાચી પ્રોસેસ કઈ છે? ચાલો ફટાફટ શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ મનમાં એ જ આવે કે આ મહિલા સ્વાવલંબન યોજના આખરે છે શું? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની એક પહેલ છે. એનો હેતુ શું છે? તો કે ગામડા અને શહેરની મહિલાઓને પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવો હોય તો એમને પૈસાની મદદ કરવી. હવે અહીં સરકાર સીધા પૈસા નથી આપતી, પણ બેંકમાંથી સરળતાથી લોન મળી જાય એ માટે ભલામણ કરીને મદદ કરે છે. સારું, યોજના શું છે એ તો આપણને સમજાઈ ગયું, પણ આમાંથી ખરેખર ફાયદો શું થાય છે? ચલો હવે એના પર એક નજર કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે આર્થિક મદદનો. પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવવામાં મદદ કરે છે. 2 લાખ રૂપિયા! વિચારો, આ રકમથી કોઈપણ નવા વ્યવસાયનો પાયો એકદમ મજબૂત રીતે નાખી શકાય. અને વાત અહીં જ નથી અટકતી. લોન તો ખરી જ, પણ એની ઉપર સરકાર તરફથી જબરદસ્ત સબસિડી પણ મળે છે. એટલે કે લોનનો અમુક હિસ્સો માફ. અને આ સબસિડી 15% લઈને 30% સુધીની હોઈ શકે છે. જરા વિચારો તો, 80,000 રૂપિયા સુધીની રકમ જો પાછી જ ના ભરવાની હોય તો કેટલી મોટી રાહત મળી જાય. અને હા, આ યોજના ખાલી પૈસાની મદદ કરીને અટકી નથી જતી. સરકાર વ્યવસાયને બરાબર ચલાવવા માટે તાલીમ અને માર્કેટિંગમાં પણ પૂરો સપોર્ટ કરે છે. અને સૌથી મજાની વાત ખબર છે કઈ છે? લગભગ 307 કરતાં પણ વધારે પ્રકારના વ્યવસાય માટે આ મદદ મળી શકે છે. જેમ કે બ્યુટી પાર્લર ખોલવું હોય, સિલાઈ કામ કરવું હોય કે પછી પશુપાલન. વિકલ્પોની કોઈ કમી જ નથી. આ બધું સાંભળીને સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે શું હું આ યોજના માટે અરજી કરી શકું? તો ચાલો હવે એ જ જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે. તો જુઓ, આ યોજનામાં સૌથી પહેલી અને મુખ્ય શરત છે કુટુંબની વાર્ષિક આવકની. જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હો તો પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો આ મર્યાદા 1,50,000 રૂપિયાની છે. આ આંકડા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. આવક સિવાય બીજી 2 એકદમ સીધી સાદી શરતો છે. એક તો ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને બીજું, અરજદાર ગુજરાતના જ રહેવાસી હોવા જરૂરી છે. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. જો આપણે પાત્રતાના બધા માપદંડોમાં ફિટ બેસતા હોઈએ તો અરજી કરવાની કેવી રીતે? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જો કોઈ પણ સરકારી કામ હોય એટલે ડોક્યુમેન્ટ્સ તો જોઈએ જ. તો અરજી કરતા પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખવી બહુ જરૂરી છે. જેમ કે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવક અને જાતિના દાખલા. આ ઉપરાંત જે ધંધો કરવાનો છે એનો જો કોઈ અનુભવ હોય તો તેનો પુરાવો, શું સામાન જોઈશે એનું કોટેશન અને બેંક પાસબુક જેવી વિગતો પણ તૈયાર રાખવી. એકવાર બધા ડોક્યુમેન્ટ્સ ભેગા થઈ જાય ને પછી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની ઓફિસે જઈને ફોર્મ લઈ આવવાનો, જે બિલકુલ મફત છે. પછી એ ફોર્મ ભરીને બધા ડોક્યુમેન્ટ્સ એની સાથે જોડીને ત્યાં જ પાછું જમા કરાવી દેવાનો. ત્યાંના અધિકારી બધું બરાબર ચેક કરશે અને જો બધું બરાબર હશે તો અરજી બેંકને મોકલી આપશે અને પછી બેંક આગળની લોન અને સબસિડીની કાર્યવાહી કરશે. જો આના વિશે વધારે જાણકારી જોઈતી હોય અથવા તો ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.wcd.gujarat.gov.in પર જઈ શકાય છે. સાચું કહું ને તો આ યોજના આત્મનિર્ભર બનવાની દિશામાં એક બહુ જ સરસ તક છે. તો હવે વિચાર એ કરવાનો છે કે આ તકનો લાભ લઈને કયો નવો વ્યવસાય શરૂ કરવો છે.